વડોદરા શહેરમાં લાંબા સમય બાદ વસ્તી ગણતરી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે. વર્ષ 2011 બાદ હવે પ્રથમ વખત વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ ફોર્મેટમાં હાથ ધરવામાં આવશે, જેમાં ઓનલાઈન સ્વગણતરીને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે. આ વખતે નાગરિકોને પોતાની વિગતો જાતે જ નોંધાવવાની સુવિધા આપવામાં આવી છે. તંત્ર દ્વારા ખાસ એપ્લિકેશન અને ઓનલાઈન લિંક ઉપલબ્ધ કરવામાં આવશે, જેના માધ્યમથી લોકો સરળતાથી સ્વગણતરી કરી શકે. આ પ્રક્રિયા અંદાજિત 1 મહિના સુધી ચાલશે. વસ્તી ગણતરીની કામગીરીને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓ કર્મચારીઓને અગાઉથી તાલીમ આપવામાં આવી છે. આવતીકાલથી શહેરના મહાનુભાવો અને અગ્રણીઓની ગણતરી પ્રક્રિયાની શરૂઆત કરાશે. નાગરિકોને જરૂરી માર્ગદર્શન અને માહિતી સરળતાથી મળી રહે તે માટે શહેરના વિવિધ વોર્ડ ઓફિસો તેમજ મુખ્ય કચેરી ખાતે માહિતી કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે. આ સમગ્ર કામગીરી માટે આશરે 4840 કર્મચારીઓને જોડવામાં આવશે, જે શહેરભરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરશે. ડિજિટલ પદ્ધતિથી થનારી આ વસ્તી ગણતરીથી માહિતી સંગ્રહ વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે વંદન કરીએ છીએ કે આજે વડોદરાની વસ્તી ગણતરીની જે ભારતના વસ્તી ગણતરી 2027ની જે કામગીરીમાં ગઈકાલથી જ અમે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને વડોદરા શહેરના આખા ટીમ જોડી ગયા છે. આમાં આ કામ માટે લગભગ તબક્કાવાર ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે. એટલે લગભગ 3 ટ્રેનિંગ્સ પણ આપવામાં આવી છે. અલગ અલગ બેચેસમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. લગભગ 4800 લોકોની નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યું છે. એમાં શિક્ષકો છે, આપણા તાલીમ અધિકારીઓ છે, વોર્ડ લેવલમાં કામગીરી છે. એટલે વડોદરા શહેરને 19 સબ બ્લોક્સમાં પણ ટૂંકમાં ડિવાઈડ કર્યું છે અને 71 બ્લોક્સમાં પણ ડિવાઈડ કરીને કામગીરી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. એટલે બે ફેઝનું બે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે કે 1 જૂનથી 30 જૂન સુધી જે સમયગાળો છે આપને ડેટા સેટ્સ ભરવાની સમયગાળા છે અને 17th મે ટુ 31st મે છે એમાં સ્વગણતરીમાં આપણે સેલ્ફ ડેટા રજિસ્ટ્રેશન અને વેલિડેશનનો સમય છે. તમામ વડોદરામાં રહેતા નાગરિકોને વિનંતી છે કે આપના સેલ્ફ ડેટા વેલિડેશન અને સેલ્ફ એન્યુમરેશન અને સેલ્ફ ડેટા એન્ટ્રીમાં ખૂબ સહયોગ આપજો. તમામ લોકો આ વેબ બેઝ એપ્લિકેશન છે, મોબાઈલ બેઝ એપ્લિકેશન છે, ઓનલાઈન એપ્લિકેશન છે. એટલે ફિઝિકલ ફોર્મ્સ જે તે વખતે બુકલેટ ફોર્મમાં આવ્યું હતું એવા નથી, એટલે બધા ઓનલાઈન છે. તમામને વિનંતી છે કે આપણે પોતપોતાનો ડેટા પ્રોપર રીતે ડિક્લેર કરજો અને જે સેન્સસનું કામ છે એ નેશનલ લેવલમાં થઈ રહ્યા છે. એટલે આપના જે ઓરિજિનલ સાચા ડેટા આપ આપશો તો એ અમારા તમામ સેન્સસ ક્રાઇટેરિયામાં પણ આવી જાય. આના આધારે ઘણું બધું રિપોર્ટ્સ અને ટેબલ્સ ટેબ્લેટ્સ બનાવવાના છે. તમામ વડોદરાવાસીઓને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપને આ જે ટીમ કામગીરીમાં આવશે અને આપણા જોડે સંપર્ક કરશે તો મહેરબાની કરીને એમને સહયોગ આપજો. અને આવનારા દિવસમાં આ રાષ્ટ્ર નિર્માણનું એક કામ છે સેન્સસ ડેટા, એટલે આપણે તમામને સહયોગ આપવા માટે વિનંતી કરીએ છીએ.